નવલા નોરતાનો થનગનાટ શરૂ થઈ ગયો છે. ખેલૈયાઓ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોસ્ચ્યુમ હોય, મેકઅપ હોય કે ઓર્નામેન્ટ્સ હોય, તમામ તૈયારીઓ ખેલૈયાઓએ કરી દીધી છે. તમે પણ કરી હશે, પરંતુ એક એવું એલિમેન્ટ છે કે જેના વગર હવે નવરાત્રી અધૂરી રહી ગઈ છે, અને આ છે નેલ આર્ટ. અત્યાર સુધી એવું બનતું હતું કે જ્યારે ઘરમાં કોઈ ફંક્શન હોય, મેરેજ હોય, ત્યારે જ લોકો નેલ આર્ટ કરાવતા હતા, પરંતુ હવે જેમ નવરાત્રીમાં 16 શણગાર હોય છે, તેમાં એક પાર્ટ બની ગયું છે નેલ આર્ટ. ત્યારે અત્યારે ટ્રેન્ડમાં કયા નેલ આર્ટ ચાલી રહ્યા છે તેની ડિટેલ્સ લઈને હું આવી ગઈ છું સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પર. હું છું દીપાલી. તો ચાલો જાણીએ કે આખરે ટ્રેન્ડિંગમાં શું છે. તો નવરાત્રીમાં હવે નેલ આર્ટ એક પ્રાયોરિટી બની ગયું છે. તમામ શણગારની સાથે નેલ આર્ટ કરવા હવે જરૂરી બની ગયું છે. ત્યારે આ નવી જનરેશન કયા ટ્રેન્ડ સાથે આગળ વધી રહી છે અને તેના વિશે માહિતી આપવા માટે અત્યારે આપણી સાથે નેલ આર્ટ એક્સપર્ટ નિશિતા શાહ જોડાયેલા છે. નિશિતા, સંદેશમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. નિશિતાજી, અત્યારે નેલ આર્ટ હવે એક ક્રેઝ બની ગયું છે યંગસ્ટર્સમાં અને લોકોમાં પણ. તો આ વખતની નવરાત્રી છે ત્યારે લોકોમાં કેટલો ક્રેઝ જોવા મળી રહ્યો છે નવરાત્રીને લઈને? અત્યારે ચાલુ થઈ ગયો છે. બધા નેલ આર્ટ માટે ડિફરન્ટ ટાઈપ્સના નેલ આર્ટ એક્સટેન્શન્સ, અને એની જોડે બધી આંગળીઓમાં ડિફરન્ટ નેલ આર્ટ કરાવે છે. કેટાઈ, હવે અત્યારે કેટાઈનો ટ્રેન્ડ છે વધારે. કેટાઈ ડિફરન્ટ ટાઈપ્સ. એમાં શું સ્પેશિયલ? એમાં છે મેગ્નેટથી તમને કેટાઈ થાય. ઓકે. અને અલગ અલગ તમને એની ઇફેક્ટ બહુ સરસ ડિફરન્ટ આવે છે. અચ્છા. એટલે કોઈ લવનું કરે, કોઈ ફ્લાવર કરે, કોઈ દાંડિયા બનાવે, અલગ અલગ છે. ઓકે. સો અને અત્યારે ટ્રેન્ડ એવું છે કે બધા ઓકેઝનમાં એવરી ટાઈમ ડિફરન્ટ નેલ આર્ટ કરાવતા. એટલે કહી શકાય કે પહેલા એવું હતું કે ઘરમાં કોઈ ફંક્શન છે, મેરેજ છે, ત્યારે જ લોકો નેલ આર્ટ કરાવતા હતા, પરંતુ હવે રૂટીન થઈ ગયું છે એક રીતે, એવું કહી શકાય. બ્રાઇડલ કોઈનું હોય, કોઈનું બેબી શાવર હોય, કોઈનું લગન, બધા મહેંદીને તો કરાવે. વર્કિંગ વુમન પણ કરાવતી થઈ ગઈ છે. વર્કિંગ વુમન આપણે, પરંતુ હવે ગણતરીના દિવસોમાં નવરાત્રી સ્ટાર્ટ થઈ રહી છે, ત્યારે નવરાત્રી સ્પેશિયલ શું છે માર્કેટમાં? નવરાત્રી સ્પેશિયલ અત્યારે મેં તમને કીધું એ પ્રમાણે કેટાઈ તો છે જ, પણ એની જોડે નેલ આર્ટના બધા ડિફરન્ટ માતાજીનો ફોટોઝ. ઓકે, એટલે નેલ આર્ટમાં પણ ભક્તિનો રંગ છે. ભક્તિનો રંગ છે. અરે વાહ. અને દાંડિયા, પછી એ અત્યારે ભક્તિ જોડે આપણે જોડાયેલા છે, એટલે જુદી જુદી આંગળીઓમાં જુદા જુદા એ લોકો નેલ આર્ટ કરાવે છે. ભક્તિના સિમ્બોલ પણ હશે કે સાથીઓ છે કે ત્રિશૂલ છે? ત્રિશૂલ છે, સાથીઓ છે, અને માતાજીનો ફેસ છે. ઓકે. એ બધા એવી રીતે કરાવે છે. અચ્છા. અને નેલ આર્ટની તો આપણે વાત કરી, પણ એમાં પણ જેલ પેઇન્ટ આવતું હોય છે, એક્સટેન્શન આવતું હોય છે, તો એમાં કેટલા વેરિએશન? બધા જુદી જુદી જાતના એક્સટેન્શન છે. ઓકે. એમાં એક્રેલિક છે, જેલ છે, પોલી જેલ છે. ઓકે. પછી ટેમ્પરરી એક્સટેન્શન, ધારો કે કોઈને અઠવાડિયા માટે જોઈએ છે તો ટેમ્પરરી પણ કરાવે છે. ઓકે. અને વર્કિંગ વુમન, હવે ટ્રેન્ડ થઈ ગયો છે કે તમે મીટિંગમાં જાઓ, સો નેલ્સ should be good for the women. ઓકે. તો આમાંથી સૌથી વધુ કયો ક્રેઝ જોવા મળે? સૌથી વધુ ડિમાન્ડ કયા? એક્રેલિક છે અત્યારે, એક્રેલિક અને જેલ. અચ્છા. ઓકે. નેલ આર્ટ તો કરાવી દીધો છે, પરંતુ નવરાત્રી છે એટલે ધૂમધામથી ગરબા રમવાના છે, એટલે સાચવવા પણ એટલા જરૂરી બની જતા હોય. શું ધ્યાન રાખવું? એટલે તમે બહુ અથડાવો નહીં, બહુ પાણીમાં ના નાખો. એટલે પાણીમાં તો વાંધો નથી આવતો, બીકોઝ હવે પરમેનન્ટ છે, એટલે તમને વાંધો નહીં આવે. પણ વધારે તમે કોઈની જોડે બટન ખોલવાનો હોય તો ધીરેથી કરજો, અને વધારે અથડાવાનું નહીં, જે દરવાજો ખોલતા કે એવી રીતે. ખાસ તો દાંડિયા રમતી વખતે દાંડિયા ફાઇન, નો પ્રોબ્લેમ. નો પ્રોબ્લેમ. હા, પરમેનન્ટ કરાવો તો નો પ્રોબ્લેમ. ટેમ્પરરીમાં થોડું ધ્યાન રાખવું પડશે. અચ્છા. ઓકે. તો નિશિતાજી, તમે નેલ આર્ટને લઈને અત્યારે ટ્રેન્ડમાં શું ચાલે છે, શું નવું છે, તેના વિશે ખૂબ જ સરસ માહિતી આપી. સંદેશ સાથે જોડાવા માટે આભાર. થેન્ક યુ ફોર કમિંગ. તો નેલ આર્ટ એક્સપર્ટ પાસેથી આપણે એ તો જાણી લીધું કે આખરે માર્કેટમાં કયું ટ્રેન્ડિંગ નેલ આર્ટ ચાલી રહ્યું છે અને કયા તેમાં રંગરૂપ જોવા મળી રહ્યા છે. ત્યારે આપણી સાથે એક એવી વ્યક્તિ પણ જોડાયેલી છે કે જે પોતે નેલ આર્ટ કરાવવા આવ્યા છે. ત્યારે તેઓ શું ઈચ્છે છે અત્યારે અહીંયા, કયા પ્રકારના નેલ આર્ટ કરાવવા આવ્યા છે, આપણે તેમની સાથે જ વાત કરીએ. નેહાલ, તમે અત્યારે નેલ આર્ટ કરાવવા આવ્યા છો, નવરાત્રી આવી રહી છે, તમને કેટલો ક્રેઝ છે નેલ આર્ટનો? જોવા જઈએ તો નેલ આર્ટ મને બહુ જ ગમે છે, અને આજે હું કેટાઈઝ કરાવવા આવી છું. ઓકે. યસ. બટ અત્યાર સુધી કેવું છે કે આપણે બધા જ આમ નેલ આર્ટ કરાવીએ છીએ, પણ આજનો જે મેં સ્પેશિયલ કરાવવા આવી છું એ છે કે મને એક નવરાત્રી, જે એક ભક્તિનો જ તહેવાર છે, એક એમાં કહેવાય ને એક પ્રસંગ જેવું છે,
તો મેં છે ને મારી નેલ્સ ઉપર જ મેં લખાવી દીધું છે. અચ્છા, શું લખાવા આવ્યા છો? નવરાત્રિ. અચ્છા, નેલ આર્ટમાં પણ એક ભક્તિનો રંગ અહીં જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે અહીં નેલ આર્ટમાં જે આ વખતે ત્રિશૂળ છે કે સાથીઓ છે કે માતાજીનો ફોટો છે તે પણ હવે નેલ આર્ટમાં લોકો કરાવતા હોય છે અને એવી જ રીતે નેહલ પણ કરાવવા આવી છે. તો આખરે તમે જોઈ લીધું કે નેલ આર્ટમાં શું નવું છે અને શું ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે. આવી જ રીતે નવરાત્રિના નવા ટ્રેન્ડ જાણવા માટે જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે. મને આપશો રજા. નમસ્કાર.